લગભગ છેલ્લા 3 દાયકાથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં પૂરની સમસ્યા યથાવત છે। આ વર્ષે પણ અતિ ભારે વરસાદના કારણે આ વિસ્તારના 25 થી વધુ ગામોમાં વરસાદી પૂરનું પાણી ફરી વળ્યું, જેના લીધે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। દર વર્ષે આવી સ્થિતિનો સામનો કરવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ખેડૂતો હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે તાકીદે નિરાકરણની માંગ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ આ અંગે મનસુખ માંડવિયા અને કુંવરજી બાવળિયા સહિતના જવાબદાર પદાધિકારીઓ પાસે હિસાબ માંગ્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાને જોડતો ઘેડ વિસ્તાર ભૌગોલિક રીતે રકાબી જેવો આકાર ધરાવે છે અને દરિયાકાંઠા સાથે જોડાયેલો નથી। આ કારણે અતિ ભારે વરસાદ દરમિયાન ભાદર, ઓજત, સાબલી અને મધુવંતી જેવી નદીઓમાં ધસમસતું પૂર આવે છે, જે 30 થી વધુ ગામોને જળબંબાકાર કરાવી દે છે। આ વર્ષે પણ આ સમસ્યાએ વિકટ સ્વરૂપ ધારણ કર્યું। ખેડૂતો અને સ્થાનિક લોકો સરકાર પાસે આ દાયકાઓ જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને ઘેડ વિસ્તારને પૂરથી બચાવવાની માંગ કરી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં 139 કરોડના કામો થયાની વાતો તો થઈ હતી, પરંતુ આ પરિસ્થિતિ હવે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે। ત્યારે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ આ 139 કરોડનો હિસાબ માંગ્યો છે। સાંભળીએ તેઓ આ અંગે શું પ્રહારો કરી રહ્યા છે। આજે આપણે ઘેડના બામણાસા ગામમાં હું ઊભો છું। એ બામણાસા ગામ કે જે ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે પાણી ભરાય અને 8 થી 10 જગ્યાએ પારા તૂટે અને દર વર્ષે સરકાર આટલા કરોડના કામો અને આટલા કરોડના કામોની જાહેરાત કરે છે। આ વર્ષે પણ ઘેડ વિકાસ સમિતિએ જે ગયા ઓક્ટોબર મહિનામાં લડાઈ કરી એના ભાગરૂપે સરકારે ઘૂંટણીએ પડીને 1500 કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી। 139 કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા, કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તણાઈ ગયા। એ મારી પાછળ તમે જોઈ શકો છો। એટલે આ મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્યશ્રી, માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય દેવાભાઈ માલમ, માનનીય અરવિંદભાઈ લાડાણી, આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે, જે મેં ગત મે મહિનામાં પૂછ્યો હતો કે આ 139 કરોડ તમે વાપર્યા છે ક્યાં, એનો જવાબ આપો। આ 139 હવે તમને ખબર પડી। આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા, ખિસ્સામાં પડી ગયા। અને જે હું વારે વારે કહું છું, 40% કમિશનની આ સરકાર, આમાં ઘેડમાં તો 40% નહીં 4%નું કામ કરી અને 96% કમિશનની આ સરકારે આ કામ કર્યું છે। એના કારણે ખેડૂતોના મકાન નદીમાં પાણીમાં તણાઈ જાય છે, એના કારણે ખેડૂતોના ખેતરો તણાઈ જાય છે। આજે હું જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને વિનંતી સાથે કહેવા માગું છું કે આ જે ખેડૂતનું મારી પાછળ મકાન તણાઈ ગયું છે, ખેડૂતનું લગભગ 500 મીટર સુધી 5 ફૂટ સુધી માટી તણાઈ ગઈ છે, તો આ ખેડૂતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એને વળતર આપવામાં આવે। જેવી રીતે આ એક ખેડૂત ઉદાહરણ છે, આવી જ રીતે ઘેડમાં બહુ બધા ખેડૂતોના ખેતરો તણાઈ ગયા, મકાનો તણાઈ ગયા, એમને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવામાં આવે અને આમાં ભ્રષ્ટાચાર ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે। બામણાસા સહિત બગસરા, જોનપુર, મૂળિયાશા, કોઈલાણા, ઓસા, ટીકર, સરાડિયા સહિત 30 જેટલા ગામો છે। 30 થી પણ વધુ એવા ગામો છે કે જ્યાં હજારો હેક્ટર ખેતીલાયક જમીનને પૂરનું પાણી નુકસાન પહોંચાડે છે। ઓજત અને ભાદર નદીનું પાણી ફરી વળતા ગુણવત્તાયુક્ત જે ખેતીલાયક જમીનો છે એ ધોવાઈ જાય છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે। આ પછી જ શિયાળુ ખેતી શક્ય બને છે। આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતો હવે દર વર્ષે જમીનને ફરીથી ખેતીલાયક બનાવવા આ પ્રક્રિયાથી કંટાળી ગયા છે અને તાકીદે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। અને પાલભાઈએ પણ 139 કરોડ ક્યાં વપરાયા તેનો જવાબ માંગ્યો છે। હવે આગળ પ્રજાના આ પૈસાનો હિસાબ મળે છે, ઘેડ વિસ્તારના લોકોને દાયકાઓ જૂની સમસ્યામાંથી મુક્તિ મળે છે કે ફરી એક વખત કોઈ નવું વચન આપી દેવામાં આવે છે, એ જોવું રહ્યું। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।